તમે સામે જોવો છો એ સ્કૂલમાં શિક્ષક છે, 1,30,000 જેવો પગાર છે, છતાં પણ આ પશુપાલન થકી હાલમાં મહિનાના 2,70,000 જેવું એમની ઇન્કમ છે દૂધ થકી. સાહેબ 15 દિવસની કેટલી ઇન્કમ છે આપણી? 15 દિવસની 1,35,40. તો સાહેબ પશુપાલન એક એવો બિઝનેસ છે જે તમે મહિનામાં 2 વાર તમારા બેંક એકાઉન્ટમાં પૈસા આવે અને ઘરના ઘરે રહી શકો છો. શિક્ષક હોવા છતાં પણ એ પશુપાલન કરે છે. સાહેબ તમે કેમ ના કરી શકો? નમસ્કાર સાહેબ. નમસ્કાર. શું નામ સાહેબ આપણું? પટેલ દેવજીભાઈ નાગજીભાઈ. આપણે શિક્ષક જ છો ને? હા, શિક્ષક. ખોડામાં કે નાનોટામાં? નાનોટામાં. તો સાહેબ આ પશુપાલન નો બિઝનેસ આપણે કેટલા સમયથી કરો છો? 10 વર્ષથી. 10 વર્ષથી. પેલા આપણા પાસે કઈ હતું? કોઈ પશુ કયા હતા પેલા? પેલી સાદી આપણે દેશી ભેંસો હતી. હા. અને એક ગાય જર્સી હતી ને ભેંસો 2-3 હતી. ભેંસો અહીંની લોકલ હતી? હા, લોકલ હતી. તો બનીનો શોખ તમને કેવી રીતે જાગ્યો? કેટલા સમય પહેલા તમે આ બની ઉપર આવ્યા? લગભગ 7 વર્ષ પહેલાની. એક વખત અમે બની ફરવા ગયા અને શોખ હતો પહેલેથી જ એમ કે હારા પશુ રાખવો. એટલે એક ભેંસ ખરીદી લાયા. એટલે બધી રીતે સારું લાગ્યું. પછી દર વર્ષે એક ઉમેરતો ગયો ને પેલી દેશી છે વેચતો ગયો. એમ કરતા કરતા હાલ બધી ટોટલ બની નસલની ભેગી કરી. બધી બની નસલની ભેગી. મિત્રો મહેસાણી ભેંસો એ પણ સારી આવે, બની પણ સારી હોય છે, દૂધમાં મહેસાણી પણ સારી આવે છે. પણ જેના જેવો શોખ હોય છે, બની થોડી કે સ્વભાવમાં શાંત હોય અને બધી રીતે તમે બે સાઈડ દોવી તો દોઈ શકો, બધી રીતે કમ્ફર્ટેબલ છે. મહેસાણી પણ સારી છે, એ દૂધમાં પણ સારી છે, પણ થોડીક આ બની બધે કરતા હોલી છે. એમ આખા ભારતમાં જે બધી નસલો છે એમાં સૌથી શાંત નસલ આરી બની આવે. તો સાહેબ આપણા ભેંસોમાં સૌથી ઊંચું દૂધ કેટલું છે પીકમાં? પીકમાં ઊંચું તો આ ભેંસનું છે ઓનું 9 લીટર. આનું 9 લીટર? હા, ટાઈમનું 9 લીટર. બીજું વેતર છે. સમજી ગયા. એટલે આપણા પાસે હવે જો અમે તો પેલી બાજુ ઉભી એ હાલ બાકડી છે, 4 મહિનાની ગાભણ છે. એ તૈયાર હોય તો એનું 10 લીટર છે. એનું 10 લીટર. હા. હાલમાં કેટલી ભેંસો દૂધ ઉપર છે? હાલ 9 ભેંસો છે. 9 ભેંસો. હા. ગાયો કેટલી આપણે દૂધ ઉપર છે? ગાયો 6. ગાયો 6. હવે તમારો જે 2,70,000 જે પગાર આવે છે, હા રેડી, અત્યારે તો સમજી લો કે અત્યારે મોસ્ટ ઓફ બધું બાખડ ઉપર જાય. ફૂલ શિયાળાની શરૂઆત હોય ને ઓક્ટોબર નવેમ્બર માં લગભગ 1.5 લાખ સુધી પગાર જાય. 3 લાખ? હા, એટલે મહિને 3 લાખ. 3 લાખ. હા, સમજી ગયા. હાલમાં આપણે ભેંસો કેટલી દૂધ ઉપર છે? 9 ભેંસો. 9 ભેંસો. હા. અને હાલમાં 9 ભેંસોનું દૂધ કેટલું થાય છે? દૂધ 50 થી 55 લીટર થાય. ટકનું? હા. 110 લીટર જો? હા. આખા દિવસનું? ગાયનું તો જે થતું આપણે ગાય ઉપર નથી જવું. બંને ભેંસો જોવા માંગે છે. હા. કે આ બંને ભેંસો તમારા પાસે કેવી છે અને કેટલી દૂધ ક્ષમતા વાળી છે? બરાબર. અને હાલમાં તો હવે સાહેબે જે કીધું મિત્રો, સાહેબે તો બહુ સસ્તી લાયેલી છે અને બધી સેટિંગ થી લાયેલી છે. બાકી હાલમાં તો બધી ભેંસો બહુ મૂકી જ કહેવાય હાલમાં, કારણ કે વીઆર છે ને, અને હાલમાં જે સમજી લો કે એને જે લેવા વાળા વધારે છે ભેંસો, તો કોઈ ભાવ નથી પૂછવા, પણ આપણે દૂધ કેટલું છે અને નસલ કેવી છે આપણે બધું જોઈ લઈએ. બરાબર. તો સાહેબ આજે આપણે પહેલી જે ભેંસ જોઈ રહ્યા આ કયા વેતનમાં છે? આપણે ઘરની છે કે બારે લાવ્યા? બનીમથી લાવ્યો છું. આ વર્ષે જ લાવ્યો. આ વર્ષે જ લાવ્યો છે એમ ને? કયા ટાઈમે લાવ્યા તમે? લગભગ ચોમાસામાં ફૂલ ભેંસનો વિયાર હતો ને એ વખતે 1,35,000 ની ખરીદી છે. અને ભાડો અલગ. ભાડો અલગ? હા. કેટલું દૂધ આવ્યું? ઓનું 8 લીટર દૂધ છે હાલમાં. અત્યારે હાલે 7 લીટર હશે. સુવાડી હતી ત્યારે 8 પાકો હતો. હાલમાં 7 લીટર. વિયાર સમય કેટલો છે? વિયાર ને લગભગ 5 મહિના થઈ જાય છે. 5 મહિના? હા. ગાભણ હશે ને? ગાભણ હશે. કેટલા મહિના ગાભણ? ગાભણ તો લગભગ 1.5 મહિનો થયો. 1.5 મહિને ગાભણ. ખૂબ સરસ. જો હવે આ સમજી લો કે આ ટાઈપની જે ભેંસો મળવી મુશ્કેલ હોય છે આ ભાવમાં. અત્યારે આ એરિયામાં તો નથી મળતી. ક્યાંય નથી મળતી. સોતલપુર આડેસર સુધી નથી મળતી. ખરી વાત. છેક બનીમાં જો તો જ સારી ભેંસ જોવા મળે છે. બધા ફર્યા. આ બનીમ થી ભેંસ લાવ્યો તો હું આજથી 6 વર્ષ પહેલા, અને એના એ ભેંસ ભેગી પાડી આવી હતી. આ પાડી પછી મેં ઘરે ઉછેરી અને આ વખતે બીજું વેતર છે. સમજી ગયા. અને ઓનું 9 લીટર દૂધ હાજરમાં હોય છે. 2 મહિનાની કાપણ છે. અત્યારે હાલે હાજરમાં 8 લીટર દૂધ છે. હાલમાં પણ 8 લીટર છે એમ? હા. વિયાનો સમય કેટલો થયો? વિયાને સમય 4-5 મહિના જેવું થઈ ગયું. 5 મહિના? હા. બીજું વેતર છે. જો સાહેબ એનું બાવલું બહુ મસ્ત છે, તમે જો, અને દૂધમાં પણ બહુ સારી છે. એનું સ્ટ્રક્ચર પણ બહુ મજબૂત છે. એનું લેગામેન્ટ આપણે એકદમ ગોળાકારમાં છે. સાહેબ નસલ પણ બહુ મસ્ત છે, જોઈ લો. જો અલગ અલગ બંનેમાં ઘણી બધી વેરાયટી આવે.
એટલે ઘણા બધા ભાઈઓ અમુક પૂંછડું મોટું હોય ને મોઢું એનું લાંબુ હોય તો એમને એવું થતું હોય કે મહેસાણી છે અથવા મુરા છે, પણ બંનેનું જે નસલ છે એ સાહેબ આખું તમે જુઓ તો ખબર પડી જાય. જોવાનું લેગામેન્ટ જોવો સાહેબ, બહુ જબરદસ્ત, અદભુત. પેલા વેતરમાં કેટલું આપ્યું દુધાને? પેલા વેતરમાં 7.5 થી 8. પેલા વેતરમાં? હા સાહેબ આ તો બહુ ગજબની ભેગ આવે. ગજબની. તો અત્યારે તમે સમજી લો કે 9-18 લીટર વેતરમાં પૂરો 10 લીટર આપશે. ઉપર આપવું જોઈએ. હા 20+ આપવી જોઈએ. કેપેસિટી બહુ સારી છે. તો સાહેબ ભે એકદમ નાની છે પણ એનું તમે ઓલ એનું કેરેક્ટર જો બહુ મજા આવે. મેં ગયા વર્ષે 1.5 લાખમાં વેચી. 6-7 વેતર થયા હતા, 7 વેતર જેવું. એવું એમ? હા. હવે સાહેબ ઓમ જોવા તો આપણો આયરો એરિયા બનીનો ના કહેવાય. ના. 1,10,000, 1,20,000, 1.5 લાખ ને પહેલા હતા ખૂબ જોવાય આવતા છે ને વચ્ચે. આવે કે આવી તો ભેજો શું કોનાના મુગટ પહેરાયા. ગામમાં કોઈલા જોડે નથી આવી ભેંસો. તમારા પાસે આખા ગામમાં સૌથી વધારે દૂધ કોનું થાય? મારું થાય. તમારું છે એમ ને? હા. તમારા ફાર્મ પર સૌથી વધારે પહેલો નંબર આવે? પહેલો નંબર. આ ક્યાંથી આવી હતી? આ લાયો તો થરાદ થી. હા. પણ આ નસલ બની નસલ જ છે. આ અત્યારે હાલ નથી દોવા આપતી. આ ગઈ સાલ વિયણન 1.5 વર્ષ થયું છે, પણ ગઈ સાલ ઠેરી નથી. હવે કાપડ છે હાલ 6 મહિનાની. 6 મહિના હમણાં અઠવાડિયાથી જ દોવાની હવે બંધ થઈ ગઈ. બંધ કરી ગઈ એટલે નથી હવે, કારણ કે વિયાએ 1.5 વર્ષ થઈ ગયું. સમજી ગયા, લાંબા સમય સુધી. હા, ઠેરવામાં તકલીફ પડી ગઈ. બાકી ઓનો 8-9 લીટર દૂધ છે. દૂધમાં ઊંચી છે, બધી રીતે સારી છે. અને 3 વેતર વિયણી છે, હવે ચોથું વેતર વિયા છે. હા સાહેબ, ગાભણ થવા માટે લેડ કેમ થઈ? કારણ એટલે એને કઈક શરીરમાં ગમે તે ઉવરી કડક થઈ ગઈ હતી. પેલી એક વખત કાપણ થઈ, પણ એમાં ફરીથી આવીને હિટમાં, એટલે અમને એમ કે કાપણ હશે. આ તો 5-6 મહિના થયા ને પછી ચેક કરાય એટલે ખાલી નીકળી. પછી તમે પશુ જે ગરમીમાં આવે એના માટે તમે શું ઉપયોગ કરો? કોઈ પાડાનો ઉપયોગ કરો કે ના? બીજદાન જ કરાવું. હવે એમાં તમારે શું, હવે તમારો ભેંસો વધારે છે. હા, એટલે અમારે શું છે, કારણ બુલ એક રાખો. હા, ટાઈમ નથી હોતો આ લઈને જવું ગામમાં. હું બુલ રાખતો નથી, હવે ઉછેર્યો છે ઘરનો. એટલે બુલ રાખો, 6 મહિના સુધી તૈયાર થઈ જશે. બુલ રાખો તો તમારે રિપીટ બ્રીડિંગ ની સમસ્યા થઈ જાય રેડી. આ ક્યાંથી આવી હતી? આ લાયો છું બેણપ થી. પણ બેણપ વાળો ભાઈ 1 વર્ષ પહેલા લાયો તો બની થી. હું બેણપ થી લીધી. તમે બેણપ થી લઈ? હા, 1.40 ની ખરીદી છે મારી. 1,40,000. આ સાલની છે? આ સાલની. વેતર કયું છે આનું? ઓનું વેતર ચોથું વાર્યું છે. ચોથું વેતર? હા. કેટલું દૂધ આપ્યું અહીંયા? ઓનું 9 લીટર. 9 લીટર એમ ને? હા. અત્યારે હાલે હાજરમાં 7 લીટર છે. વિયાનો સમય? વિયાણો સમય લગભગ 6 મહિના જેવું થઈ ગયું. ગાભણ થયા ને 2-3 મહિના થયા. 2-3 મહિના એમ ને? હા, 3 મહિના. સારી. એકદમ ગરીબ ભેંસો બધી. ગરીબ છે. હા. તમને મિત્રો અહીંયા પાડા પણ રિઝલ્ટ છે, તમને બતાવું હું. હા. મારી ક્યાંથી આવી હતી? આ રી ભુજની બાજુમાં ભાઈ ડગારા છે ગામ, ત્યાંથી લાવ્યો. ડગારા. હા, થોડીક દવા કરાવી હતી ને એ દિવસથી બિયાય. સમજી ગયા. એટલે એકદમ શાંત ભેંસ. પણ આનું વેતર ત્રીજું વેતર. હા. કેટલું દૂધ આપ્યું? ઓને હુવાડે હતી એ વખતે 8 થી 9 લીટર દૂધ હતું. અત્યારે હાલ 5 લીટર છે. 7 મહિના જેવું થઈ ગયું. 7 મહિના? હા. સારી સાહેબ, વંજન, લંબાઈ, ચોડાઈ બધી રીતે સુંદરતા સારી, કેરેક્ટર સારા, બહુ રૂપાળી ને ભળી છે. બાવલોય બહુ હતું. બાવલોય બહુ સારું હોય છે. હાલનું ગાભણ તો હશે ને? ગાભણ 4 મહિનાની. 4 મહિનાની ગાભણ. હા. આ સાલ લાવી હતી આપણે? આ સાલ. કેટલા પડી હતી એ ટાઈમે? મારે લગભગ ભાડા હતી 1.35 માં પડી હતી. 35. ફૂલ સીઝન માં વીઆર માં લાવી? હા, વીઆર માં જ લાવવાની, વચ્ચે નહીં લાવવાની. શું કહેવા માંગો તમે? પશુપાલક જયારે ભેહ લેવા લાવવું હોય તો કેવી રીતે થાય કે એને થોડુંક સસ્તું પડે? કારણ કે અમે જે અહીંયા જોવો રહ્યા હતા, અમને ખુશી થઈ એમ કે તમે જે આ ભાવમાં ભેંસું લાવી એમ. એટલે ભેંસ લેવા જે માણસ અનુભવ ના હોય ને પહેલી વખત નીકળે તો આ ભેંસ 2 લાખમાં ના મળે, 2.5 લાખ ઉધીએ કાઢાવે તો જવું પડે. પણ વર્ષોનો અનુભવ હોય પછી આપણને ખ્યાલ આવે કે કયા એરિયામાં કેવા લોકો જોડે આપણે જઈશું, કઈ રીતે વાત કરીશું તો ભેંસ ભાવથી મળશે. અને એ વખતે આપણે એને
એકદમ ડુબળી પતળી જ ભેંસ લેવાની, એટલે કિંમતમાં થોડી સસ્તી પડે. પણ આપણે ભેંસ ઓળખતા હોઈએ એટલે આપણને ખબર પડી જાય કે આ ભેંસ સારી છે, એટલે 2-3 મહિના આપણે ત્યાં રહે, એની ટ્રીટમેન્ટ થાય એટલે એકદમ તૈયાર થઈ જાય અને પછી દેખાય કે ભેંસ છે એમ. સમજી ગયા. એટલે ડુબળી હોય આપણી નસલની પારખ હોવી જોઈએ. હા, નસલની પારખ. આટલું એનું લોહી ચડશે, આટલું એનું દૂધ હાલમાં આટલું છે એટલે આટલું દૂધ આવશે. સમજી ગયા. એટલે મેં અનુભવ પણ જરૂરી છે. હવે એક બહુ મસ્ત અમે ભૂરી ભેંસ જોવા છે. બરાબર. જો સાહેબ બહુ મસ્ત ભૂરી ભેંસ છે. ઓમાં આપણે કટ ઓમ બની જ ગયા હોય વાગડ થોડા ઘણો નેડ પણ કહી શકો, પણ બહુ સારી છે. રૂપાળી ને હાઈટ, લંબાઈ, ચોડાઈ બધી રીતે પરફેક્ટ છે. આપણે ઘરની છે કે બારે લાવી? ના, આ આડેસર થી લાવ્યો હતો. આડેસર થી લાવ્યો 1 વર્ષ પહેલા. તો આનું દૂધ કેટલું છે સાહેબ? આનું દૂધ 8 થી 9 લીટર. 8 થી 9 લીટર. હાલમાં વીઆર નો સમય કેટલો છે? હાલ વીઆર ને લગભગ 6-7 મહિના જેવું થઈ ગયું છે. 6-7 મહિના જેવું? હા, અને કાપણ થયા ને 4 મહિના થઈ ગયા. હાલ 6-7 લીટર દૂધ હાજરમાં થાય. વેતર કયું છે આનું? આનું ત્રીજું વેતર હારી. ત્રીજું વેતર એમ? હા. આ સાહેબ કેટલા મળી હતી? આ લગભગ ભાડા ઉતી મારે 140 માં પડી હતી. 140? હા, ખૂબ સરસ. 140 ઉતી હાલની તારીખમાં આવી ભેંસો? ના, અત્યારે ના. આ સાલ તૈયાર હતી ત્યારે એક ભાઈએ 1.5 માં માગી હતી, પણ મેં કીધું વેચવાની જ નહીં. ખાલી પહેલે ધડાકે 1.5 માં માગી હતી, પણ કીધું આપણે વેચવી નથી. અત્યારે શું, અત્યારે બાખડ ઉપર થઈ એટલે તમને પાવર ના દેખાય, પણ જે પાવર તો સાહેબ જોવા વાળા રહે ને એ તો ખાલી જોઈને આકાર એનો જોઈને ખબર પડી જાય. આચળ ગાળો બધી રીતે તૈયાર તો મસ્ત થતી છે ને? હા, 1 નંબર. એમ ને? 2 લાખમાં તો એક જ ધડાકે વેચાઈ જાય, તૈયાર હોય છે. સારી. હવે એક આ બહુ જૂની નસલ આપણે જોવા. હા, એ બનીની નસલ. જો જણા પાડ બધી સારી નસલ ની પાડ્યો છે. બધી ઉછેર કરજો ઘરે. હા. આનું વેતર કયું છે? આનું વેતર આરી ચોથું હશે. આ ચોથું વેતર? હા. તમારા ફાર્મ ઉપર સૌથી ઠંડી આરી લાગે મને. બધી ઠંડી જ છે, પણ એક નહીં 2 ભેંસ ને દવા કરાવી ડોક્ટર જોડે. ના, એટલે આમ વાસ્તવિક રીતે ઠંડી આરી વધારે લાગે છે. ઠંડી બધે કરતા ઠંડી આરી લાગતી છે. ઓનું દૂધ કેટલું છે સાહેબ? ઓનું દૂધ 8 8.5. હાલ 7 લીટર હાજરમાં. જો ભાઈ બહુ મસ્ત રૂપાળી છે બે. તમે આગળથી એનું મોટું એનું ગરદન જો એકદમ પતલી, પાછળ સ્ટ્રક્ચર પણ મજબૂત, આકાર એનો જે લંબાઈ છે એ બહુ તગડી છે, અને સાઈઝ એની જે ઊંચાઈ છે એ મધ્યમ છે. અને એવું નથી કે સારી એવી બ્રીડ હોય, દુધારું બ્રીડ હોય તો નાનું પશુ પણ સારું એવું દૂધ આપી શકે. સાહેબ તમારા પાસે સમજી લો કે 7 લીટર, 8 લીટર, 9 લીટર, 10 લીટર સુધીની ભેંસો છે. આ જે આટલું વધારે દૂધ આપવા વાળી ભેંસોને તમે ખાણ જે આપો છો એ થોડી સિસ્ટમ તમે સમજાવી એટલે ખબર પડે. હા, આ બાજુ આવતા રહો તમે. બરાબર. તો આ પશુને તમે શું આપો છો? બનાસ દાણ. એક બનાસ દાણ, પછી કપાસિયા ખોળ, પછી ઘઉં અને બાજરીનું ભૂસું. ઘઉં અને બાજરીનું ભૂસું અને જીરાળી જે ઈસબગુલ નું ભૂસું આવે એ. સમજી ગયા. આટલું મિક્સ કરીને બધું ભેગું આપીએ છીએ. જો ભાઈ, તો ઘણા બધા અમારે એવા પશુપાલક ભાઈઓને એવી સમસ્યા હોય છે કે બનાસકાંઠામાં તો ઓલરેડી બધાને ખબર હોય છે, પણ જે બનાસકાંઠા સિવાય જે પશુપાલક હોય છે એમને ખબર નથી હોતી કે જે બનાસકાંઠા વાળા જે સારું એવું પશુપાલન કરે છે તો પશુઓને શું ખવડાવે છે તમને આજે લાઈવ બતાવો. જે આને આપણે આ તૈયાર રેડીમેડ આ ફીડ અમારો આ જે બનાસ ડેરીનું બનાસ દાન છે, એની અંદર પ્રોટીન, વિટામિન, વસા, પાણી બધું જ આવી જાય. એટલે કે ધાણા આવી જાય, તેલ આવી જાય, ઓઇલ આવી જાય, કઠોળ આવી જાય, બધું આવી જાય. અને આ છે કપાસિયા ખોળ. આ કપાસિયા ખોળ, એને અમે પાપડી કપાસિયા ખોળ બિનોળા ખળ બધું અલગ અલગ કહેવામાં આવે. આની અંદર તેલની માત્રા આવે, અને આ એવું સારું એવું જાડી પાપડી છે એટલે એની અંદર તેલની માત્રા સારી એવી હોઈ શકે છે. જડી આપ થોડા ઘણું તેલ પણ નાખતા હોય પશુપાલક ભાઈઓ, પણ એના કરતા જે આ મટીરિયલ ખવડાવવું બહુ સારું. અને બીજું પણ અહીંયા ખવડાવે છે મકઈ, બાજરી અને ઘઉંનું ભૂસું, આ બંને ખવડાવે છે. ને થોડા ઘણું આ પણ ખવડાવે છે, અને કપાસિયા તેલ પણ વાપરે છે. સમજી લો. અને થોડુંક જીરાળી એટલે ઈસબગુલ પણ ખવડાવો તમે. હા, એટલે આ બધું ઓવરઓલ તમે મિક્સ કરો તો મિક્સ કરી. ધારો કે કોઈ બી ભેંસ ટાઈમનું હાલમાં 5 લીટર દૂધ આપે છે તો કેટલું નાખો તમે? એવું નથી, પણ અટકાળે અમે નાખીએ છીએ. પરફેક્ટ વજન નથી કરતા,
અડધું પણ એમ કે જે દૂધ વધારે આપે અને થોડું વધારે આપવાનું, ઓછું આપે અને સામાન્ય ઓછું કરી દેવાનું. ઓછું આપે એટલે સમજી લો કે 10 લીટર દૂધ આપતું તમે 500 એટલું આપી દેવાનું. અડધું દૂધ થી અડધું પણ દૂધનું 50%. સમજી ગયા. પણ વજન નથી કરતા પરફેક્ટ અટકળે. એ આમ જો રોજ વજન કરવા દે એમાં ટાઈમ વજન કરવામાં જાય. હા સાહેબ ઉભા થોડી પાડીઓ આપણે જોઈ લો. તો જો મિત્રો આ બધી જે પાડીઓ છે જે ભેંસો આવે છે એમની સાથે આવેલી છે. આ પૂરી આ બની વાળી પૂરી છે એની છે. હા પૂરી આ પણ પાડી છે ને. આ પાડી પહેલા નંબરમાં પેલી બની વાળી ઉભી એની. હા એની. આ પેલો છોટો 10 લીટર માં કીધો 9-10 લીટર એની પાડી છે. એની પાડી આરી. આ ભેંસ હમણાં બનીમ થી લાવ્યો છો 2 મહિના થયા એની પાડી છે. આરી આ ભેંસ પેલી છોટી ઉભી એ પહેલી જ છે. ઘરની ઉછારેલી છે એની માં બની ની હતી અને એની પાડી છે. એની પાડી આરી. અને આ બે પાડી છે એ પેલી વાગડ વાળી એની બની ના બીજદાર ની છે આ પૂરી. સમજી ગયા. હા જો મિત્ર હવે હવામાં થોડોક રૂપ માપનું છે. બાકી માયું બધી દૂધમાં સારી છે એટલે દૂધ તો બહુ સારા જ આપશે. આ કયા જંગલ ની છે? આપડા અહીંની છે લોકલ? ના આ પિંડિયારી થી લાયો. પિંડિયારી? હા હમણાં આ વર્ષે જ લાયો. હજી 1.5 મહિનો થયો જ છે. એટલે હાલ થોડીક ડૂબળી છે. 2 મહિના સુધી તૈયાર થઈ જાય. બાકી એનો તમે આ જે બાવલાનો ગાળો ને જુઓ એટલે તમને ખબર પડે. આવતા વર્ષે આખું રૂપ બદલાઈ જશે એનું. આ પિંડિયારી? હા. કયા વેતરમાં થાય? આ બીજા વેતરમાં. બીજા વેતર? હા. કેટલું દૂધ આપ્યું? હાલ 7 લીટર દૂધ હાજરમાં થાય. 7 લીટર દૂધ હાજરમાં. આવતી સાલ આપશે 9 લીટર પાક. એમ? હા. બહુ મસ્ત. એકદમ ગરીબ. સારી. ખૂબ આ બનીની નસલ છે. હવામાં બનીમાં મિત્રો ઘણી બધી વેરાયટી હોઈ શકે. શીંગડી તો એકદમ પતળી એની. શીંગડી પણ સારી. બહુ મસ્ત જોઈ લો. 2 ભેંસો રહી ને આપણે અહીંયા. હા આ ભેંસ વાગડ માંથી લાવી હતી. લગભગ આ 7 વર્ષ થયેલા. એ વખતે હું 1,20,000 માં લાવ્યો તો 7 વર્ષ પહેલા. 7 વર્ષ પહેલા? હા. તારે તો કોઈ માનતું નહીં હોય ને? ના. હે? અને દર વર્ષે રેગ્યુલર 11-12 મહિને વીએ જાય છે. 11-12 મહિને વીએ? હા. કેટલું દૂધવાનું આપે? કુવાડી હોય તાર 10 લીટર પાકો. એવું એમ ને? હા. અને 5 પાડ્યું આવી. અને આ છઠ્ઠો આ વખતે પાડો આવ્યો. છઠ્ઠો પાડો. અને જે 3 પાડીઓની વિયાણી એ વેચી દીધી. આગળવાળાને આપી. એકે પાડી પહેલિયાતમાં 7 લીટર થી ઓછો દૂધ નથી આપ્યું. સારી. ગમે તે પાડે ફેરવો ઓની પાડી ભેંસ જેવી જ આવે છે. સારી જ આવે. આ ઓની માં બનીમ થી લાવ્યો તો એ ગઈ સાલ વેચી દીધી. અને આ પાડી ઘરના ઉછેરની છે. પહેલિયાત છે. સમજી ગયા. ઓનું 6.5-7 લીટર દૂધ છે. સારું કહેવાય. હાલ 5 મહિનાની ગાભણ છે અને 5-5.5 લીટર દૂધ છે. સારું કહેવાય. જોવાનું લેગામેન્ટ સાહેબ તમે વસ્તુ પાછલું તમે સ્ટ્રક્ચર ગરીબ એકદમ. સ્વભાવ ગરીબ. દોઆમ ગરીબ એકદમ. માં એની બની હતી? હા. બાપ અહીંયા લોકલ હતો? બાપ લોકલ હતો. ન તો કેરેક્ટર છે બંને. એટલે ડેરી નું બીજદાન કરાવ્યું હતું ડેરી વાળા જોડે. સારું. તો સાહેબ જે પશુપાલક એવું બધું ઘણા બધા એવા કહેતા હોય છે. અને આ બાજુ થોડી પાડીઓ છે. પાડીઓ પણ જોઈ લો સાહેબ. ઘણા બધા એવા અમારા પશુપાલક કહેતા હોય છે કે પશુપાલન કરો તો ખાલી આ ખાતર વધે. તમારું શું કેવું? ના વધે છે. વર્ષે મારે 10 થી 15 લાખ રૂપિયા બચે છે ખર્ચો કાઢતા. એમ? હા. ટોટલ ખર્ચો કાઢતા? હા ટોટલ ખર્ચો કાઢતા. જો સાહેબ આ બીજદાન થઈ ગયું છે. મહિનો થયો છે બીજદાન કરાય. ઓની માં કોણ છે? ઓની માં બની ની પેલી પહેલિયાત રીન એની બેન છે. આ સમજી ગયા. એની માં ગઈ સાલ વેચી. હવે બીજદાન બધું મૂકી દો. હા. હવે એક સારો પાડો લાવી દો. એટલે હવે પાડો તૈયાર કર્યો છે એ બતાવું તમને. એનાથી થોડો ખવાયેલો આવે છે. જોઈએ 1 વર્ષ એને ટ્રાય મારીએ. પછી બીજા વર્ષે પછી સારું છે. પેટ બધી સારું પણ થોડું મોટા એના દેશી. આની માં 1,35,000 માં હું લાવ્યો તો 2 વર્ષ પહેલા. ભાઈ બેણપ માં પેલા વિક્રમસિંહ છે ને? વિક્રમભાઈ હાઈવે ઉપર એમના જોડેથી. એ ગઈ સાલ મેં વેચી દીધી. પાડી એની છે. આને બીજોન 2 હંગાથી જ કરાવ્યો. મહિનો થયો. સમજી ગયા. વારિયા વચમેરી આ બંનેની જે પાડો બારું કોણ એની બેન છે. એની બેન. એની માં આ વખતે જ વેચી. આ ગયા વેતરની બંનેની પ્યોર બંનેની નસલ. સારી રૂપાળી સારી.
અને આ પેલી ચૌધરી પહેલા નંબરમાં ઊભી હોવે એની છે પાડી એની પાડી એમ ગયા વર્ષની. ગયા વર્ષ હેડો આપણે પાડો જોઈ લે. જો સાહેબ આ તમારો ઘરનો ઉછેર જ છે ને? હા, ઘરનો જ ઉછેર છે. એની માનું દૂધ ક્ષમતા કેટલી છે? ઓની માની દૂધની ક્ષમતા 10 લીટર. જો સાહેબ આ ઘરનો ઉછેર છે. હા, તમારે હું સૂર્યના સામે ને સૂર્યના વિરુદ્ધ દિશામાં જઉં. હા, અને બંને નસલનો પાડો છે. જો બહુ સારો છે, એનો સ્ટ્રક્ચર બક્ચર બધી રીતે સારું છે સાહેબ. થોડો તમે આગળ આવો. હા, તમે અહીંયાથી એની પેટની ચોડાઈ જોઈ લો. પેટ પણ બહુ સારું એવું છે, એટલે જેટલું મોટું પેટ અને દૂધ ક્ષમતા સારી. કેરેક્ટર બધી રીતે સારા છે. થોડુંક મોં એનું દેશી ટાઈપનું છે, એટલે કે એનું કપાળ છે થોડુંક મોટું છે. શિંગડી થોડી દેશી, એટલે કે પાછલી ભાગમાં જાય છે. પણ આમાં ઘણું બધું એવું હોય છે, કારણ કે કોઈ બી પાડો થોડો રૂપમાં તમને ઓછો દેખાય અને બચ્ચા બહુ સારા આપે. ઘણા બધા એવા અમારા પશુપાલક ભાઈઓ પાડાનો ઉપયોગ કરતા હોય ને એકવાર ઉપયોગ કરીને વેચી મારતા હોય, પાછા બચ્ચા એ સારા એવા આપે, પાછળથી પછતાય. સમજી લો. એટલે અમે શું બનીમાં આગલી ભેટી પણ આવી શકે. આ પાડો છે એના કરતા પણ સારા ચડિયાતા એવા પશુ આવી શકે, કારણ કે હાથ ભેટી ઉતી ઉપરનું કામ કરે. તો એકવાર ઉપયોગ કરો, હવે કેવું રિઝલ્ટ મળે. એક વર્ષ ઓલો અખતરો કરવો છે, પછી બીજા વર્ષે વાત. કારણ કે હવે આ શું પાડો તમારી આ લગભગ ચોમાસામાં તૈયાર થઈ જાય. ચોમાસામાં તૈયાર થઈ જાય છે. હા, આની માં પણ સારી. આની માં તો 10 લીટર દૂધ હતું. અને માં ક્યાંથી આવી હતી? બા લાયો તો બનીમથી. બનીમથી કઈ સુમરા ધોરી સુમરાસર. ધોરી સુમરાસર. હા, જે તમે જે પહેલ આવી હા, એ ટાઈમે આ નીચે પાડો છે, તમે થોડોક કીધું છે ભાઈ આ પાડો ચમચમ છે, આનો બાપ કેવો છે? ના, એ આના બાપ વિશે કોઈ ડિટેલ આપી હતી આને? એટલે આને એ વખતે પાડી હતી ભેંસ ભેગી. સમજી પછી બીજા વેતરમાં મેં બનીનું બીજોન કરાયું. હા, અને આ પાડો આવ્યો. સમજી ગયા. એટલે એની માય બની હતી, બીજોને બનીનું. એટલે બનીનું તમે જે બીજોન કરાવ્યું બનાસ ડેરીનું હતું? કોઈ પ્રાઇવેટ હતો કર્મચારી કે પ્રાઇવેટ કર્મચારી જોડે કરાવ્યું? પ્રાઇવેટ કર્મચારી. હા, વાંધો નહીં. ચલો સાહેબ, દૂધમાં તો સારો છે. હવે રૂપમાં તો હવે ના, રૂપે દેખાશે, પણ એની ઉંમર થશે ને, ઉંમર થાય એટલે પછી ખબર પડે. હજી શું છે, ઉંમર નહીં એટલે તરત ખબર ના પડે. અને ઓનો બીજા આગલા વેતરનો એક ભાઈ ઓનો હતો, એ ખેમણા એક દેહ લઈ ગયો છે, સુપર પાડો છે. ખેમણા? હા, રબારી એક લઈ ગયો. શું નામ ભાઈ? ભાઈ ભરત કરીને છે, ભરત લાલા. ભરત લાલા. ભેંસું ચારે છૂટી ભેંસું રાખે. એની જોડે છે હાલ. ના સાહેબ, તમારું કાર્ય સારું એવું ગમ્યું અમને. તમે એક શિક્ષક હોવા છતાં પણ પશુપાલન કરો છો. અમારા જે પશુપાલક ભાઈઓ છે, જે આમ જે રેટા રવડતા હોય, ગુંદરે ગપ્પા મારતા હોય, ટીન પત્તી રમતા હોય, એમના માટે સારો એવો મેસેજ છે કે પશુપાલન થકી પૈસા કમાય. કારણ કે હવે તમે જે ભેંસો બતાવી, કોઈ લાખ નહીં, કોઈ 1.5 લાખ નહીં, કોઈ 2 લાખ નહીં. રેડી. હવે જેને પશુપાલન નથી, હવે જે નથી જાણતા એમને ખબર પડે કે ભેંસો શું કહેવાય, કઈ નસલ કહેવાય, આટલી મોટી હોય, આટલું દૂધ હોય. કારણ કે આપણે હાલમાં લાઈવ કરો તો મને એમ થાય તમારા પાસે 5, 6, 7, 8 લીટર હાલમાં 5, 6 મહિને વિયા તો હાલમાં દૂધ હોય, લાઈવ હોય, લાઈવ કરો તોય. હવે ચોખ્ખા શબ્દમાં તમે કહી દો, શું મેસેજ આપવા માંગો છો પશુપાલક ભાઈઓને? હું એવો મેસેજ આપવા માંગુ છું કે ઘણા લોકો એમ કે નોકરી નથી, ધંધો નથી, પણ મહેનત જેને કરવી છે, જેનામાં બુદ્ધિ પડેલી છે, હુનર પડેલી છે, એને આ ઓનાજ જેવો કોઈ વ્યવસાય નથી, કોઈ જોખમ નહીં, કોઈ ઉધાર નહીં, કેશનો ધંધો, અને ઘરેના ઘરે સવારે 2 કલાક મહેનત કરવાની, સોજે 2 કલાક, આખો દિવસ ફ્રી. આખો દિવસ ફ્રી. અને નોકરી જેટલો થી વધારે પણ આમાં કમાઈ શકાય છે. પણ શું છે, એમાં આપણે એને વ્યવસાય તરીકે અપનાવો. વ્યવસાય તરીકે ખાલી રાખવા ખાતર રાખો તો મેળ પડે નહીં. થોડા ઘણું બ્રીડિંગ. હા, બ્રીડિંગ. પછી એની કોઈ પશુ આખા વર્ષની અંદર કે ખાલી ના રહેવું જોઈએ. કોઈ 1-2 વખત પાછી ફરે તો તરત એના પગલા લેવા પડે. બાકી વર્ષમાં 1-2 ભેંસો ખાલી ઉભી રહે તમારો નફો ખાઈ જાય. સાચી વાત. એટલે દરેક બાબતમાં જાગૃત રહેવું પડે. 12 મહિને વીઆઈ જવું જોઈએ. હા, વીઆવી જોઈએ, ફરજિયાત વીઆવી જોઈએ. સારું સાહેબ, હવે આપણે સમજી લો કે આ ટાઈમે આ પહેલી વખત તમારી મુલાકાત લીધી. રેડી. નેક્સ્ટ જનરેશનમાં આ વિડીયો ઉતાર્યા પછી તમને થોડુંક એવું સારું એવું જોવા મળશે. બરાબર. અને તમે ઓનાથી સારું એવું ઉન્નતિ કરશો એવો અમને વિશ્વાસ છે. બરાબર. તો અહીંયા આપણે આ વિડીયોનું સમાપન કરીએ. રેડી. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ.